Hello, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Business Environment. In our last lecture, that is part number 6, we have completed uh, entire concept of World Bank, and from this lecture, we are going to start with next topic is World Trade Organization, or we can say WTO. We will see history, objectives, structure, functions, achievements, and all. Okay, so let us start with history of WTO. After the close of Second World War, a number of countries had met together to work all the ways and means to offset the adverse effects of the war on the world economy and to work for its restructuring and thereby create an environment to promote world trade. So, after World War II, કે વર્લ્ડ વોર ટુ પછી જે કાંઈ અલગ અલગ નેશન્સને ઇકોનોમીને ડેવલપમેન્ટ કરવાની રિક્વાયરમેન્ટ હતી, પછી અલગ અલગ કન્ટ્રીઝ અલગ અલગ જગ્યાએ ભેગા થયા અને કોન્ફરન્સ કરી કે આપણે હવે વર્લ્ડ ઇકોનોમીને કેવી રીતે રિવાઇવ કરવી. સો પછી અલગ અલગ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનના એસ્ટાબ્લિશમેન્ટ થયા. IMF છે, વર્લ્ડ બેંક છે, ઓકે, અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કે એક એવી ઇન્સ્ટિટ્યુશન કે તે ઇન્ટરનેશનલી વ્યાપાર કે વૈશ્વિક વ્યાપાર કે ઇન્ટરનેશનલી ટ્રેડને પ્રમોટ કરે. The deliberations of these 23 countries ultimately led to the establishment of General Agreement of Tariffs and Trade in 1947 in Geneva to pursue the objective of free trade in order to encourage the orderly growth and development of all the member countries. કે finally 23 countries ભેગા થઈને એક જનરલ અગ્રીમેન્ટ સાઇન કર્યું between all 23 countries કે જનરલ એગ્રીમેન્ટ ઓફ ટેરિફ એન્ડ ટ્રેડ કે અલગ અલગ નેશનની વચ્ચે જે કાંઈ ટ્રેડ થાય છે, જે કાંઈ બાઇંગ એન્ડ સેલિંગ થાય છે ઇન્ટરનેશનલી, એની વચ્ચે પહેલાં ટેરિફ અને ટેરિફ્સ લાગતા હતા, અલગ અલગ ડ્યુટીઝ લાગતી હતી કે કોઈપણ કન્ટ્રીને જ્યારે પણ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ઇમ્પોર્ટ કરવું હોય કે એક્સપોર્ટ કરવું હોય તો અલગ અલગ જગ્યાએ ઇમ્પોર્ટ ડ્યુટીઝ લાગતી, એક્સપોર્ટ ડ્યુટીઝ લાગતી. સો આવા ટેરિફ્સ તો તેને કહેવાય અલગ અલગ ડ્યુટીઝ અને અલગ અલગ ફીસ જે પે કરવી પડતી હતી, જે કંઈ ડ્યુટીઝ ભરવી પડતી હતી તેને કહેવાય ટેરિફ્સ. અને આવા ટેરિફ્સને અલગ અલગ જગ્યાએથી રિમૂવ કરવામાં આવ્યા. સો એ રિમૂવ કરવાથી શું ફાયદો થયો કે અલગ અલગ નેશન કે અલગ અલગ કન્ટ્રીઝ હવે પોતાની કન્ટ્રીમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ સરળતાથી થઈ શકે વિધાઉટ એની ટેરિફ્સ એન્ડ ડ્યુટીઝ. કે અલગ અલગ જે કંઈ ડ્યુટીઝ પે કરવી પડતી હતી તે હવે રિમૂવ થઈ ગઈ. તો એનાથી ઇન્ટરનેશનલી ટ્રેડ ઇન્ક્રીઝ થયું. ટ્રેડ મીન્સ બાઇંગ એન્ડ સેલિંગ. અલગ અલગ કન્ટ્રીઝ બીજી કન્ટ્રીઝમાંથી બાય કરવા માંડ્યું, અલગ અલગ કન્ટ્રીઝ બીજી કન્ટ્રીઝ પાસે સેલ કરવા માંડ્યું. સો આવી રીતે ઇન્ટરનેશનલ ટ્રેડનો ગ્રોથ થાય એ માટે ટેરિફ અને ટ્રેડના રૂલ્સ નક્કી કરવામાં આવ્યા બિટવીન ધીસ 23 કન્ટ્રીઝ ઇન જીનેવા ઇન સ્વિટ્ઝરલેન્ડ. સો સ્વિટ્ઝરલેન્ડમાં આવી 23 કન્ટ્રીઝ ભેગા મળીને એવું ડિસાઇડ કરેલું કે આપણે જે કાંઈ કન્ટ્રીઝ વચ્ચે જે કાંઈ ટ્રેડ થશે એમાં ટેરિફ આપણે રિમૂવ કરીશું અને ફ્રી ફ્લો ઓફ ગુડ્સ કે આપણા બધી કન્ટ્રીઝ વચ્ચે જે કંઈ ટ્રેડિંગ થાય છે ફ્રીલી થઈ શકે એના માટે એક જનરલ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યો ઇન 1947. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. સો જનરલ એગ્રીમેન્ટ ઓફ ટેરિફ્સ એન્ડ ટ્રેડ સાઇન થયું ઇન 1947. India was one of the founder members of the General Agreement on Tariffs and Trade કે 23 મેમ્બર નેશનમાં આપણે ઇન્ડિયા પણ અવેલેબલ હતું. And over the years, the membership of this association continued to increase. પછી જેમ જેમ યર્સ આગળ વધતા ગયા તેમ અલગ અલગ કન્ટ્રી પણ આમાં જોડાતી ગઈ. સો 23 કન્ટ્રીઝમાં અલગ અલગ બીજી બધી કન્ટ્રીઝ પણ આમાં જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ કે અલગ અલગ જગ્યાએ ટ્રેડ થાય એ માટે આ ટેરિફને રિમૂવ કરવા માટે આવી અલગ અલગ કન્ટ્રીઝે
અગ્રીમેન્ટમાં સાઇન કરી. જનરલ અગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ, this is popularly known as GATT, which is a multilateral agreement among member countries, has played a key role in dismantling barriers to international trade. કે ઇન્ટરનેશનલ ટ્રેડમાં જે કાંઈ બેરિયર્સ આવતા હતા, જે કાંઈ અવરોધો હતા, કે જે કાંઈ અલગ અલગ ઇમ્પોર્ટ ડ્યુટીઝ પે કરવાની હતી, એક્સપોર્ટ ડ્યુટીઝ પે કરવાની હતી, તે હવે રિમૂવ કરી નાખવામાં આવી. તો તેનાથી ઇન્ટરનેશનલી ટ્રેડિંગ વધે, ઇન્ટરનેશનલી બિઝનેસ વધે, ઇન્ટરનેશનલી અલગ અલગ કન્ટ્રી પોતાની વસ્તુઓને સેલ કરી શકે, વસ્તુઓ અલગ અલગ કન્ટ્રીઝ પાસેથી બાય કરી શકે. સો આવી ફ્રી અને સ્મૂધલી ટ્રેડિંગ થાય તેના માટે એક અગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યો, દેટ ઇઝ પોપ્યુલરલી નોન એઝ ગેટ, દેટ ઇઝ જનરલ અગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ. Since it was founded in 1947, GATT has been successful in gradually eliminating and reducing tariffs, subsidies, quotas and other barriers to trade. પહેલાં ટ્રેડિંગ કરવા માટે અલગ અલગ ક્વોટાઝ પે કરવા પડતા બીજી કન્ટ્રીઝને, અલગ અલગ ફીઝ પે કરવી પડતી, અલગ અલગ ડ્યુટીઝ પે કરવી પડતી, તે હવે રિમૂવ કરી નાખવામાં આવી. તો અલગ અલગ કન્ટ્રીઝને જ્યારે પણ ટ્રેડ કરવાનું થાય, જ્યારે પણ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાનું થાય, તે ઇઝીલી કરી શકે બીજી કન્ટ્રી સાથે. સો જ્યારે પણ કોઈ એક કન્ટ્રી બીજી કન્ટ્રી સાથે ટ્રેડ કરે, વેપાર કરે, તે સરળતાથી થઈ શકે તેના માટે એક અગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યો, દેટ ઇઝ જનરલ એગ્રીમેન્ટ on tariffs and trade. Under the auspices of GATT, the Uruguay round launched in 1986 aims to first one reduce import tariffs worldwide by an average of 38%, કે 38% જેટલા ટેરિફ રિમૂવ કરવામાં આવ્યા ઇન્ટરનેશનલ માર્કેટમાંથી. પછી ઇન્ક્રીઝ ઇન ધ પ્રપોર્શન ઓફ ડ્યુટી ફ્રી પ્રોડક્ટ્સ ફ્રોમ 20% to 44% ફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રીઝ, કે ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રીઝને પહેલાં જે કંઈ વસ્તુ વેચવી પડતી, જે કંઈક બીજી કન્ટ્રીને, તેમાં ડ્યુટીઝ લાગતી હતી. સો એ ડ્યુટીઝ હવે રિમૂવ કરવામાં આવી અને 20% જે કાંઈ આવી વસ્તુઓ હતી એને વધારીને 44% કરી નાખી. કે નાવ 44% કમોડિટીઝ આર નાવ ડ્યુટી ફ્રી પ્રોડક્ટ્સ, કે આવી પ્રોડક્ટ ઉપર અલગ અલગ ડ્યુટીઝ જે લાગતી, અલગ અલગ ફીસ જે લાગતી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં, તે હવે રિમૂવ થઈ ગઈ. તેનાથી વેપાર વધી શકે, તેનાથી ઇન્ટરનેશનલ ટ્રેડ વધી શકે, તેની માટે આ વસ્તુઓ કરવામાં આવી. Third one is extend the rules of world trade to cover agriculture, services such as banking and insurance and intellectual property rights. Especially agriculture પ્રોડક્ટને ઇન્ટરનેશનલ માર્કેટમાં સેલ કરવા માટે અથવા ટ્રેડ કરવા માટે, પછી અલગ અલગ સર્વિસીસ નો લાભ લઈ શકે અલગ અલગ કન્ટ્રીઝ, અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, અલગ અલગ ટેકનોલોજીની, જે કંઈક કોઈ એક કન્ટ્રીએ સારી ટેકનોલોજી વસાવી છે તો એને એ ટેકનોલોજીનો લાભ બીજી કોઈ કન્ટ્રી પણ લઈ શકે, એના માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી ઇન્ટરનેશનલ ટ્રેડની. સો આવી અલગ અલગ જગ્યાએથી ઇમ્પોર્ટ ટેરિફ્સ રિમૂવ કરવામાં આવ્યા, પછી ડ્યુટીઝ જે કાંઈ હતી એ રિમૂવ કરવામાં આવી, અલગ અલગ જગ્યાએ ફીસ ભરવી પડતી એ રિમૂવ કરવામાં આવી, અને વર્લ્ડ ટ્રેડના રૂલ્સ બહુ સરળ કરવામાં આવ્યા કે ઇન્ટરનેશનલી ગુડ્સ, સર્વિસીસ અને આવી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને ટેકનોલોજીની ટ્રાન્સફર થઈ શકે, ટ્રેડિંગ થઈ શકે વર્લ્ડ વાઇડ. સો આવી ઇન્ટરનેશનલમાં ટ્રેડિંગ થઈ શકે વર્લ્ડ વાઇડ સરળતાથી, તેના માટે જે કંઈ રૂલ્સ ડિસાઇડ થયા, તેના માટે જે કંઈ ડ્યુટીઝ લાગતી એ રિમૂવ કરવામાં આવી, અને ટેરિફ્સ લાગતા એ પણ રિમૂવ કરવામાં આવ્યા આવા ઇન્ટરનેશનલ ટ્રેડના ગ્રોથ માટે. GATT also created the Permanent World Trade Organization, that is WTO, to replace GATT. પછી WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું, રિપ્લેસિંગ ધ ગેટ. કે આવું જનરલ એગ્રીમેન્ટ ઓફ ટેરિફ એન્ડ ટ્રેડ જે મેમ્બર કન્ટ્રીઝે સાઇન કરેલું, પછી ગ્રેજ્યુઅલી
તેનું ઇમ્પોર્ટન્સ વધવા લાગ્યું અને ફાઇનલી WTOનું એસ્ટાબ્લિશમેન્ટ થયું. The WTO has more power to enforce the rules of international trade. કે જ્યારે પણ હવે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ થાય છે એના જે કંઈ હવે રૂલ્સ જે ડિસાઇડ કરે છે તે અલ્ટિમેટલી વન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દેટ ઇઝ WTO. હવે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પણ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જ આવા ઇન્ટરનેશનલના ટ્રેડના રૂલને ડિસાઇડ કરે છે. The WTO officially commenced on 1st January 1995, signed by 123 nations on 15 April 1994. કે 15 એપ્રિલ 1994માં 123 નેશન્સ અગ્રી થયા અને એસ્ટાબ્લિશમેન્ટ થયું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું ઓન 1st January 1995. Replacing the General Agreements on Tariffs and Trade which commenced in 1948. એ જોયું હતું આપણે કે 1947માં 23 નેશન્સ ભેગા થઈને એક અગ્રીમેન્ટ કર્યું જનરલ એગ્રીમેન્ટ ઓફ ટેરિફ્સ એન્ડ ટ્રેડ ઇન 1947. પછી ગેટનું એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું 1948માં. પછી યુરુગે રાઉન્ડ થયું, એમાં ડિસાઇડ થયું કે ઇમ્પોર્ટ ટેરિફને ઓછા કરવા, ડ્યુટી ફ્રી પ્રોડક્ટ્સે વધારવી કે જેમાં પ્રોડક્ટમાં ડ્યુટી પે કરવી ના પડે અને ઇન્ટરનેશનલ ટ્રેડના રૂલ્સને સિમ્પ્લિફાઈ કરવામાં આવ્યા અને એ બધું ગ્રેજ્યુઅલી ઇન્ટરનેશનલ ટ્રેડમાં ઇમ્પોર્ટન્સ વધતું ગયું. સો પછી WTOનું પરમેનન્ટલી એસ્ટાબ્લિશમેન્ટ થયું બાય 123 નેશન્સ ઓન 1st January 1995. કે 15 એપ્રિલ 15 એપ્રિલ 1994ના 123 નેશન્સ અગ્રી થયા WTOના એસ્ટાબ્લિશમેન્ટમાં અને ફાઇનલી WTO એસ્ટાબ્લિશ થયું ઓન 1st January 1995, replacing the GATT which is established in 1948. So finally the WTO, કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ફાઇનલી શું કરે છે દેટ ઇઝ the WTO. The WTO, World Trade Organization, is the only global international organization dealing with the rules of trade between nations. So this is the definition of WTO. What WTO is doing? WTO is it is a global international organization dealing with the rules of trade between nation. કે અલગ અલગ નેશન્સની વચ્ચે જે કાંઈ વ્યાપારની નીતિઓ દેટ ઇઝ રૂલ્સ ઓફ ટ્રેડ, કે કઈ રીતે અલગ અલગ નેશન અલગ અલગ જગ્યાએ ટ્રેડિંગ કરી શકશે એના રૂલ્સ જે ડિસાઇડ કરે છે તે અલ્ટિમેટલી કોણ કરે છે? WTO. The WTO has many roles. It operates a global system of trade rules. કે તે ગ્લોબલી ટ્રેડ રૂલ ડિસાઇડ કરે છે કે અલગ અલગ નેશનની વચ્ચે જે કાંઈ ટ્રેડિંગ થાય છે, જે કાંઈ વ્યાપાર થાય છે તેના રૂલ્સ જે ડિસાઇડ કરવામાં આવે છે WTO કરે છે. ઇટ એક્ટ્સ એઝ અ ફોરમ ફોર ધ નેગોશિએટિંગ ટ્રેડ અગ્રીમેન્ટ્સ. કે અલગ અલગ નેશનની વચ્ચે જે કાંઈ ટ્રેડના અગ્રીમેન્ટ થતા હોય, બાઇંગ એન્ડ સેલિંગના, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના જે કાંઈ અગ્રીમેન્ટ થતા હોય અલગ અલગ નેશનની વચ્ચે તેનું રેગ્યુલેશન કોણ કરે છે? WTO. Then it settles the trade disputes between its members. કે જે કોઈ મેમ્બર નેશન છે એની વચ્ચે કાંઈ ટ્રેડ ડિસ્પ્યુટ થતા હોય કે કોઈ પણ બાબત વચ્ચે કાંઈ નીતિઓ ડિસાઇડ કરવી હોય મેમ્બર નેશન્સને ત્યારે અને જ્યારે ક્યાંય મતભેદ થતા હોય આવી નેશન્સ વચ્ચે તો એને રિમૂવ કરવા, એને સેટલ કરવા માટે WTO હેઝ બીંગ અ મીડિયેટર. કે આવી મેમ્બર નેશન વચ્ચે જે કાંઈ ડિસ્પ્યુટ્સ ચાલતા હોય, જે કાંઈ મતભેદ ચાલતા હોય એને સોલ્વ કરવા માટે WTO મીડિયેટર રહે છે અને આવા પ્રોબ્લેમ્સને દૂર કરે છે. ધેન ઇટ સપોર્ટ્સ ધ નીડ્સ ઓફ ડેવલપિંગ કન્ટ્રીઝ. પછી ડેવલપિંગ કન્ટ્રીઝને પોતાના ઇન્ટરનેશનલી ટ્રેડ કેમ ઇન્ક્રીઝ કરવો, ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાની વસ્તુઓને કેમ એક્સપાન્ડ કરવી, પોતાના બિઝનેસને કેમ એક્સપાન્ડ કરવો, સ્પેશિયલી ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ, એને પણ WTO હેલ્પ કરે છે. સો વોટ ઇઝ ધ entire WTO? It is the World Trade Organization established in 1st January 1995 after Uruguay round, which is established in 1986 to 1994.
સો WTO ઇઝ ફોર્મલી નોન એઝ, પહેલાં કઈ રીતે જાણીતું હતું? ગેટ. That is General Agreement of Tariffs and Trades, which is establishment on 1948. So પહેલા WTO is formally known as GATT. Membership of the WTO has over 164 members representing 98% of world trade. કે વર્લ્ડ ટ્રેડ, આખા વર્લ્ડમાં જે કાંઈ ટ્રેડિંગ થાય છે એના 98%ને 164 નેશન રિપ્રેઝેન્ટ કરે છે. એ બધા નેશન્સ મેમ્બર્સ છે WTOના. ઓવર 20 કન્ટ્રીઝ આર સીકિંગ ટુ જોઈન ધ WTO. કે હજી 20 કન્ટ્રીઝ આર ઇન લાઇન વિથ મેમ્બરશિપ ઓફ WTO. The purpose of WTO is the primary purpose of the WTO is to open international trade for benefit of all. કેવું ઇન્ટરનેશનલ માર્કેટ જનરેટ કરવું કે ટ્રેડિંગ કરવાથી બધા નેશનનો બેનિફિટ થાય. કે જેટલા નેશન અલ્ટિમેટલી ઇન્ટરનેશનલ માર્કેટમાં ટ્રેડ કરવા માગે છે તેનાથી બેનિફિટ બધી કન્ટ્રીઝને થાય. કે એકબીજા કન્ટ્રી પોતાની ગુડ્સ એન્ડ સર્વિસીસનો લાભ લઈ શકે. કોઈ એક નેશન હોય કે એક પર્ટિક્યુલર ગુડ્સ માટે જાણીતું હોય, તેનો નેશનનો એ વસ્તુ એક ગુડ્સનો લાભ બીજી નેશન પણ લઈ શકે. અને કોઈ એક નેશન હોય તે પર્ટિક્યુલર સર્વિસ કે કોઈ પણ ટેકનોલોજી માટે જાણીતું હોય તો એ સર્વિસ અને એ ટેકનોલોજીનો લાભ બીજા અલગ અલગ કન્ટ્રીઝ પણ લઈ શકે. એની વચ્ચે ટ્રેડિંગ થાય, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થાય, બાઇંગ એન્ડ સેલિંગ થાય. એના માટે જે કાંઈ રૂલ્સ ડિસાઇડ કરે છે વિથ કોમન બેનિફિટ ઓફ ઓલ, કે બધા કન્ટ્રીને એનો લાભ મળી શકે એની માટે જે કાંઈ પ્રયાસ કરે છે દેટ ઇઝ WTO. WTO ઇઝ સેટિંગ ધ રૂલ્સ ઓફ ટ્રેડ, ઇન્ટરનેશનલ ટ્રેડ. Head of the WTO is Roberto Azevedo and headquarters in Geneva, Switzerland. So this is the whole picture of WTO. What is the WTO? What are the purpose? What are the how many member countries are there? And WTO formerly known as GATT and headquarters in Geneva, Switzerland. So let us see what are the objectives of WTO. First one is to set and enforce rules of international trade. કે ઇન્ટરનેશનલમાં જે કાંઈ ટ્રેડિંગ થાય છે મેમ્બર કન્ટ્રીઝ વચ્ચે એના રૂલ્સ ડિસાઇડ કરવાના. સેકન્ડ, ટુ લોઅર ટ્રેડ બેરિયર્સ બિટવીન નેશન્સ એન્ડ ઇટ્સ પીપલ. કે જે કાંઈ ટ્રેડના બેરિયર્સ છે, પ્રોબ્લેમ્સ છે, કે જે કાંઈ ડ્યુટીઝ છે, ટેરિફ્સ છે, એ અલગ અલગ નેશન્સ લગાડતી હોય છે પોતાની ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં, તેને હટાવવા. તેનાથી શું થશે કે અલગ અલગ નેશન વચ્ચે વેપાર ધંધા વધશે. સો ધીસ ઇઝ નોન એઝ ઇન્ટરનેશનલ ટ્રેડ. સો ઇન્ટરનેશનલી ટ્રેડ ઇન્ક્રીઝ કરવા માટે આવા ટેરિફ્સ અને ક્વોટાઝને રિમૂવ કરવા અને આવા પ્રોબ્લેમ્સને રિમૂવ કરવા તો ઇન્ટરનેશનલ ટ્રેડ સ્મૂધલી થઈ શકે બિટવીન ઓલ નેશન્સ. Third one is the purpose is to help the producers of goods and services, exporters, importers to conduct their business worldwide. કે આવા એક્સપોર્ટર્સ, ઇમ્પોર્ટર્સ અલગ અલગ કન્ટ્રીઝના હોય, પછી પ્રોડ્યુસર્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ કે મલ્ટીનેશનલ કંપની હોય તેની પ્રોડક્ટ અને સર્વિસીસ સ્મૂધલી બિઝનેસ એક્સપાન્ડ કરી શકે તેનો ઇન્ટરનેશનલી, તેના માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન હેલ્પ કરે છે. Fourth one is to provide a forum for negotiating and monitoring further trade liberalization. કે અલગ અલગ કન્ટ્રીઝ પોતાના ઇકોનોમીને લિબરલાઇઝ કરે અને પોતાની ઇકોનોમીને ગ્લોબલાઇઝ કરે, તેનાથી આવી ઇકોનોમીનું ડેવલપમેન્ટ થાય. કોઈ પણ મેમ્બર કન્ટ્રી પોતાની બાઉન્ડ્રીઝને ખોલે મીન્સ પોતાની ઇકોનોમીને ઓપન કરે ઇન્ટરનેશનલી, અને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી વસ્તુઓ લે અને વસ્તુઓ સેલ કરે, ગુડ્સ એન્ડ સર્વિસીસ બાય કરે, દેટ ઇઝ ઇમ્પોર્ટ. અને ગુડ્સ એન્ડ સર્વિસીસ પોતાના જે કાંઈ કન્ટ્રીમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ થાય છે, પ્રોડ્યુસ થાય છે, તેને ઇન્ટરનેશનલ માર્કેટમાં સેલ કરે. સો આવા બાઇંગ અને સેલિંગને ઇન્ક્રીઝ કરવા માટે જે કાંઈ નેગોશિએટિંગ, જે કાંઈ અગ્રીમેન્ટ વચ્ચે કોઈ પણ મેમ્બર કન્ટ્રી વચ્ચે નેગોશિએશન કરાવવાનું હોય તેનું કામ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું છે. અને અલ્ટિમેટલી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આવા ઇન્ટરનેશનલ ટ્રેડને મોનિટર પણ કરે છે. ફિફ્થ વન ઇઝ ટુ રિઝોલ્વ ટ્રેડ ડિસ્પ્યુટ. કે કોઈ પણ
મેમ્બર નેશનની વચ્ચે જો કંઈ પ્રોબ્લેમ્સ ચાલતા હોય ટ્રેડ રિલેટેડ તો એને સેટલ કરવા માટે પણ WTO અલગ અલગ પ્રયાસ કરતી હોય છે. સો ધીસ આર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ધીસ 5 આર ધ મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. કે રૂલ્સ, ટ્રેડના રૂલ્સ ડિસાઇડ કરે છે, પછી ટ્રેડ બેરિયર્સ જે કાંઈ હોય, ટ્રેડની વચ્ચે જે કાંઈ બેરિયર્સ આવતા હોય તે રિમૂવ કરે છે, પછી ઇન્ટરનેશનલી એક્સપોર્ટર્સ, ઇમ્પોર્ટર્સ, પ્રોડ્યુસર્સ, મલ્ટીનેશનલ કંપનીઝ એ બધી અલગ અલગ મેમ્બર નેશન્સને હેલ્પ કરે છે અને વર્લ્ડ વાઇડ બિઝનેસને પ્રમોટ કરે છે. પછી પ્રોવાઈડ એ ફોરમ ફોર નેગોશિએટિંગ એન્ડ મોનિટરિંગ. અલગ અલગ ઇન્ટરનેશનલ ટ્રેડને મોનિટર કરે છે અને અલગ અલગ કન્ટ્રીઝ વચ્ચે નેગોશિએશન કરાવે છે ઇન્ટરનેશનલ ટ્રેડ માટે. અને જે કાંઈ પ્રોબ્લેમ્સ ઊભા થાય છે અલગ અલગ નેશનની વચ્ચે ઇન્ટરનેશનલ ટ્રેડ રિલેટેડ એ ડિસ્પ્યુટ્સને સોલ્વ કરે છે. સો ધીસ આર ધ મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. Let us see what are other objectives of World Trade Organization. Is to raise living standards and income of the people, expand production and trade internationally, make optimum use of world resources. કે જે કાંઈ રિસોર્સિસ અવેલેબલ છે અલગ અલગ નેશન્સની વચ્ચે તે અલગ અલગ કેવી રીતે યુઝ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા પાસે એગ્રીકલ્ચર રિસોર્સિસ વધારે છે, કે ઇન્ડિયા is very much specialized in agriculture products like grains, spices, etc. સો આવી બધી પ્રોડક્ટને ઇન્ટરનેશનલી એક્સપાન્ડ કરી શકે ઇન્ડિયા, એ માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન હેલ્પ કરે છે. અને એનું પ્રોડક્શન કેમ ઇન્ક્રીઝ થાય, એનું ઇન્ટરનેશનલી ટ્રેડ કેમ ઇન્ક્રીઝ થાય, એની માટે પણ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એન્કરેજ કરે છે. એન્ડ એનાથી એગ્રીકલ્ચર આવી પ્રોડક્ટ, એગ્રીકલ્ચર વસ્તુઓ જો એક્સપોર્ટ થશે ઇન્ડિયાની બહાર તો લોકોનું ઇન્ડિયન પીપલનું લિવિંગ સ્ટાન્ડર્ડ પણ વધશે અને ઇન્ડિયન લોકોની ઇન્કમ પણ વધશે અલ્ટિમેટલી. સો આ જે કંઈ એન્કરેજમેન્ટ પ્રોવાઈડ કરે છે ઇઝ પ્રોવાઇડિંગ WTO. WTO is providing such encouragement to its member countries. Seventh one is to cooperate with other major international economic institutions involved in global economic management. પછી WTO અલગ અલગ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સાથે પણ કોપઅપ કરે છે. ફોર એક્ઝામ્પલ, વર્લ્ડ બેંક, IMF, કે જ્યારે પણ કોઈ મેમ્બર કન્ટ્રીને પોતાના દેશમાં આવી ટ્રેડ ઇન્ક્રીઝ કરવાની રિક્વાયરમેન્ટ હોય કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરવું હોય પણ કોઈ પણ ઇકોનોમી પાસે ફંડ અવેલેબલ ના હોય તો એ WTO હેલ્પ કરે છે આવા મેમ્બર કન્ટ્રીને કે જ્યારે પણ આવી મેમ્બર કન્ટ્રીને ઇન્ટરનેશનલી પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય અને લોનની રિક્વાયરમેન્ટ હોય તો WTO, વર્લ્ડ બેંક અને IMF પાસેથી લોન પણ અપ્રૂવ કરાવે છે. To help developing countries benefit fully from global trading system, સ્પેશિયલી ડેવલપિંગ કન્ટ્રીઝને પોતાનો બિઝનેસ ઇન્ટરનેશનલી એક્સપાન્ડ કરવા માટે હેલ્પ કરે છે WTO. ઓકે, સો ધીસ આર ધ મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ WTO. વેરી મચ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એક્ઝામ. ઓબ્જેક્ટિવ્સ ખાલી તમને એકલા નહીં પૂછે, ઓનલી ઓબ્જેક્ટિવ્સ પૂછાય એવું ના બને, સાથે સાથે હિસ્ટ્રી. સો એવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે એક્સપ્લેન હિસ્ટ્રી, ઓબ્જેક્ટિવ્સ, ફંક્શન એન્ડ સ્ટ્રક્ચર ઓફ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ઓકે, સો આવી રીતે આખો ક્વેશ્ચન આવી જાય, તેમાં તમારે બધું એક્સપ્લેન કરવાનું થાય પોઈન્ટ ટુ પોઈન્ટ. સો લેટ અસ સી what is the structure of WTO. First stage is ministerial conference which meets after every 2 years. કે બધા મેમ્બર કન્ટ્રીની કોન્ફરન્સ એક જગ્યાએ થાય which is held in every 2 years. કે 2 વર્ષે એકવાર આવી કોન્ફરન્સ યોજાય, તેમાં બધા કન્ટ્રીઝ પાર્ટિસિપેટ કરે. Then General Council of Trade Policy Review Body, that is TPRB, and Dispute Settlement Body. કે જે કાંઈ ટ્રેડની પોલિસી ડિસાઇડ કરવાની થતી હોય તેની એક કાઉન્સિલ હોય અને જે કાંઈ મેમ્બર નેશન વચ્ચે જે કાંઈ પ્રોબ્લેમ્સ થતા હોય ઇન્ટરનેશનલ ટ્રેડ કરવા માટે કે જે કાંઈ ડિસ્પ્યુટ્સ થતા હોય એને રિઝોલ્વ કરવા માટે એક કાઉન્સિલ બને, that is Dispute Settlement Body, DSB. So that comes in General Council. So General Council ની અંદર 2 bodies are there. First one is Trade Policy Review Body and Dispute Settlement Body. So second stage is General Council, and
after general council there are various committees. For example, committees or working groups, अलग अलग working groups are available in WTO. then council for trade in goods, કે જે કાંઈ અલગ અલગ ઇન્ટરનેશનલી ગુડ્સનું ટ્રેડિંગ થતું હોય એની માટે એક કાઉન્સિલ. ધેન કાઉન્સિલ ફોર ટ્રીપ્સ. ટ્રીપ્સ મીન્સ ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, કે જે કાંઈ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી કે જે કાંઈ ટેકનોલોજી અલગ અલગ નેશન વચ્ચે ટ્રાન્સફર થાય છે એના માટેની એક કાઉન્સિલ. ધેન કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન સર્વિસીસ, કે અલગ અલગ નેશનની વચ્ચે સર્વિસીસનું ટ્રેડિંગ થતું હોય, બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, એની માટે જે કંઈ કાઉન્સિલ છે દેટ ઇઝ કાઉન્સિલ ઓફ ફોર ટ્રેડ ઇન સર્વિસીસ. ધેન કાઉન્સિલ ફોર ટ્રીમ્સ. ટ્રીમ્સ મીન્સ ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સ, કે એક બીજી કન્ટ્રીમાં એકબીજા નેશન્સમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ થાય છે, કોઈ એક નેશન બીજી કન્ટ્રીમાં ઇન્વેસ્ટ કરી શકે તો એના જે કાંઈ રૂલ્સ ડિસાઇડ થાય દેટ ઇઝ ડિસાઇડેડ બાય કાઉન્સિલ ફોર ટ્રીમ્સ. ધેન ટ્રેડ નેગોશિએશન કમિટીઝ, કે એકબીજા નેશન વચ્ચે જે કંઈ ટ્રેડ રિલેટેડ નેગોશિએશન થતા હોય તે આ કમિટીઝ કરતી હોય છે. સો આવી અલગ અલગ કમિટીઝ આર અંડર ઓફ જનરલ કાઉન્સિલ. સો this is the very simplest structure of WTO. Actually WTO is a very much big international organization, તો એનું સ્ટ્રક્ચર પણ કોમ્પ્લિકેટેડ હોય. This is the simple structure I have presented over here, that is having 3 stages. First one is ministerial conference, second one is general council, and third one is various committees. Okay, so let us understand first that is ministerial conference. The topmost decision making body WTO is ministerial conference. It meets once in 2 years, કે બધા countries ભેગા થાય છે અને એક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ યોજે છે. તેમાં જે કાંઈ અલ્ટિમેટલી ડિસિઝન મેકિંગ લેવાતા હોય વર્લ્ડ ટ્રેડ રિલેટેડ that meets after every 2 years. So this is the main decision making body. જે કાંઈ રૂલ્સ ડિસાઇડ થાય છે તે આ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સમાં ડિસાઇડ થતા હોય છે. Second one is General Council. The second level of WTO is General Council. It consists of members, ambassadors, heads of delegations. It meets several times in a year, Geneva. So General Council છે તેમાં અલગ અલગ મેમ્બર્સ, એમ્બેસેડર્સ અને હેડ્સ હોય છે. તે અલગ અલગ ટ્રેડ પોલિસીઝ ડિસાઇડ કરે છે અને યર બાય યર તેને રિવ્યૂ પણ કરે છે કે અલગ અલગ મેમ્બર નેશન્સની વચ્ચે કઈ રીતે ટ્રેડ પોલિસીઝ ડિસાઇડ કરવી, અને અલગ અલગ મેમ્બર નેશનની વચ્ચે જો કંઈ ડિસ્પ્યુટ્સ થયેલા હોય કે જો કંઈ ટ્રેડ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય તો એને કઈ રીતે સેટલ કરવા, એને કઈ રીતે સોલ્વ કરવા, એ માટેની એક બોડી હોય છે દેટ ઇઝ DSB. સો આવી બોડીઝ માં અલગ અલગ હેડ્સ હોય છે, અલગ અલગ ઓથોરિટીઝ હોય છે. તે જીનેવા દેટ ઇઝ હેડક્વાર્ટર્ડ ઇન સ્વિટ્ઝરલેન્ડ, કે સ્વિટ્ઝરલેન્ડ જીનેવામાં WTOનું હેડક્વાર્ટર છે, ત્યાં અલગ અલગ આવી મિટિંગ્સ થતી હોય છે સેવરલ ટાઈમ્સ ઇન અ યર, કે એક વર્ષમાં ઘણી બધી આવી ટ્રેડ પોલિસી રિલેટેડ મિટિંગ્સ થતી હોય છે અને ડિસ્પ્યુટ સેટલમેન્ટ થતા હોય છે એક વર્ષમાં ઘણી બધી વાર. ધેન other councils. There are many other types of councils like Goods Council, Services Council, IP, that is Intellectual Property Council, etc. These councils deals with specific issues. મેં તમને કીધું એમ કે આ committees are made for specially for goods, for trips, that is trade related intellectual property rights, કે ટેકનોલોજીના રાઇટ્સ કેવી રીતે ટ્રાન્સફર કરવા અલગ અલગ નેશન્સની વચ્ચે, અલગ અલગ ગુડ્સ કેવી રીતે ટ્રેડ કરવા અલગ અલગ નેશન્સની વચ્ચે, એની કઈ પોલિસીઝ હશે. ધેન સર્વિસીસ કઈ રીતે ટ્રેડિંગ થશે, એના માટે કયા મેજર્સ હશે, એ પોલિસીઝ ડિસાઇડ થશે. ધેન ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ નેશન્સમાં કઈ રીતે કરવું તેની પોલિસીઝ. તો આ બધી કાઉન્સિલ્સ છે એ સ્પેસિફિક પર્પઝ માટે હોય, દેટ ઇઝ વર્કિંગ ગ્રુપ્સ માટે હોય, પછી ગુડ્સમાં ટ્રેડિંગ કઈ રીતે કરવું એના માટે હોય, ધેન ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી માટે કઈ રીતે ડીલ કરવું તેના માટે પોલિસીઝ ને મેજર્સ ડિસાઇડ કરવાના હોય તે માટે સ્પેશિયલી. ધેન સ્પેશિયલી ફોર સર્વિસીસ, સ્પેશિયલી ફોર ઇન્વેસ્ટમેન્ટ મેજર્સ બિટવીન ઓલ નેશન્સ એન્ડ
ટ્રેડ નેગોશિએશન, અલગ અલગ કન્ટ્રીઝ વચ્ચે નેગોશિએશન કેમ કરવા, તેના માટે અલગ અલગ કમિટીઝ હોય અને આવી કમિટીઝ સ્પેશિયલ પર્પઝ માટે વર્ક કરતી હોય. ફોર એક્ઝામ્પલ કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન ગુડ્સ, તો એ ગુડ્સ માટે જ પોલિસી ડિસાઇડ કરે. પછી કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન સર્વિસીસ, તો એ સર્વિસીસ માટેની પોલિસીસ ડિસાઇડ કરે. તો ધીસ કાઉન્સિલ્સ આર સ્પેશિયલાઇઝડ ઇન ધેર વર્ક. કે અલગ અલગ કાઉન્સિલ્સ બનાવવામાં આવે WTOમાં અલગ અલગ પર્પઝ માટે. Okay, so this is the simplest structure I have presented over here of WTO. So I would like to end up this session with motivation. It is the best way to predict your future is to create it. Okay, so જેટલું હાર્ડ વર્ક તમે અત્યારે કરશો એટલું તમારું ફ્યુચર બ્રાઇટ થશે. Okay, so today we have understood the topic of WTO. We have started with history. પહેલાં ગેટ એસ્ટાબ્લિશ થયું 23 નેશન વચ્ચે, પછી ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થઈને WTO એસ્ટાબ્લિશ થયું ઇન 1995. ધેન વોટ આર ધ સ્ટ્રક્ચર ઓફ WTO, કે WTO શું છે અને એની મેમ્બરશિપ કેટલા નેશન્સની છે. Then we have understood, we have gone through the objectives of WTO. Then we have understood structure of WTO. So thank you so much students. Have a nice day.